ગુડ મોર્નિંગ. અવાજ આવે છે ને? પ્લીઝ ટાઈપ ઇન ચેટ બોક્સ. ઓલ રાઈટ. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 4 જે આપણું લાસ્ટ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરતા હતા, જેની અંદર મેં ખાલી 2 જ ટોપિક કરાવ્યા હતા તમને. ચેપ્ટર નંબર 4 કંટ્રોલ સિસ્ટમ કમ્પોનન્ટ્સ. કંટ્રોલ સિસ્ટમ કમ્પોનન્ટ્સની અંદર મેં ચેપ્ટરની અંદર આપણે કયા કયા ટોપિક કવર કરવાના છે તો એ ટોપિકનું આપણે લિસ્ટ આઉટ કરેલું હતું કે આપણે ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક કવર કરશું. ધેન આપણે જોયું હતું કે લાસ્ટ ટાઈમ કે વોટ ઇઝ અ રિઝોલ્વર, રિઝોલ્વર શું છે, એન્ડ વોટ ઇઝ અ સિંક્રોનન્સ. બરાબર, વોટ ઇઝ અ રિઝોલ્વર અને વોટ ઇઝ અ સિંક્રોનન્સ, આ બંને વસ્તુ આપણે જોઈ હતી લાસ્ટ ટાઈમ. સી લાસ્ટ લેક્ચરની અંદર હું એક વિડીયો બતાવતા ભૂલી ગઈ હતી જે રિઝોલ્વર ઉપર છે. તો જો અવાજ આવે ને તો યસ ઓર નો ટાઈપ કરજો. ઓકે, નો આવે તો નો કરજો, અધરવાઇઝ યસ કરજો. સતીશ, where are you? સતીશ, તમે ક્યાં છો અત્યારે? સતીશ, ઓલરાઈટ. તમને જે વિડીયો બતાવું છું, જો અવાજ આવે ને તો યસ ઓર નો ટાઈપ કરજો. ઓકે ને? તો એ બેઝિકલી રિઝોલ્વર ઉપર છે. This milling machine has several axes driven by a servo motion system. Actually, as a feedback sensor, there is a resolver installed. But how is this resolver working? અવાજ આવે છે ને બધાને? ઓલરાઈટ. After this video, you will have a better idea. The resolver consists of a stationary part called stator and a revolving part called rotor, which is attached to the motor shaft. The primary winding of the stator is connected to a high-frequency sine signal. This sine signal is transmitted to the rotor winding because the stator's primary winding and the rotor winding act together like a transformer. Furthermore, we can name the rotor winding also as reference winding. The relative magnitudes of the sine and cosine voltage are measured to determine the angle of the rotor relative to the stator. To get an output signal, we have two secondary stator windings, a so-called sine and a cosine winding, which are displaced angularly to each other by 90 degrees. So, let's mount this resolver to the motor shaft and apply a high-frequency sine signal to the stator primary winding. The pulsating alternating magnetic field of the rotor winding now induces an alternating voltage in the measuring windings sine and cosine. Their amplitudes, however, depend on the angular position of the... જો લાસ્ટ ટાઈમ પહેલા બે કન્સ્ટ્રક્શન કીધું, બરોબર. કન્સ્ટ્રક્શનની અંદર તમને કીધું કે વોટ ઇઝ રેફરન્સ વાઇન્ડિંગ. રેફરન્સ વાઇન્ડિંગ શેના માટે હોય? એક્સાઇટેશન. એક્સાઇટેશન એટલે એને સપ્લાય આપવા માટે હોય, બરોબર.
રોટેટ કરાવવા માટે. એન્ડ ધેન કોસાઇન વાઇન્ડિંગ, સાઇન વાઇન્ડિંગ, બરોબર, અને એક્સાઇટેશન વાઇન્ડિંગ, બરોબર. તો આટલું વાઇન્ડિંગ છે. તો આને કઈ રીતના કરવામાં આવે છે? આને 90 એંગલે મૂકવામાં આવે છે. આ શું છે? સાઇન વાઇન્ડિંગ અને કોસાઇન વાઇન્ડિંગ. આ જે દેખાય છે પિંક કલર ને ગ્રીન કલરનું ઇઝ અ સાઇન વાઇન્ડિંગ અને કોસાઇન વાઇન્ડિંગ. મેં જેમ કાલે કીધું કે આ વાઇન્ડિંગ જે છે તમારું રોટર વાઇન્ડિંગ છે, બરાબર, એને શું કરે છે? 90 એંગલે પુટ કરવામાં આવે છે. હવે એ જ આઉટપુટ તમને CRO ની અંદર લઈ છે કે જે પેલા જે વેવ્સ છે એ કયા છે? એક્સાઇટેશન વોલ્ટેજ છે. સેકન્ડ છે એ સાઇન વોલ્ટેજ છે. સોરી. ઓકે, સેકન્ડ જે વેવ છે, બરાબર, જે એ કયા છે? તો કે 90 એંગલે છે. અને લાસ્ટ જે છે એ કોસાઇન વાઇન્ડિંગ છે, બરાબર. તો મેં તમને કાલ કીધું કે 90 એંગલે હશે તો સાઇન વેવ કેવું મળશે? 0 મળશે. અને 90 એંગલે મેક્સિમમ વોલ્ટેજ મળશે. જ્યારે કોસાઇન વેવની અંદર કેવું હશે કે 90 એંગલે મેક્સિમમ વોલ્ટેજ મળશે, સોરી, 0 થી મેક્સિમમ વોલ્ટેજ મળશે અને 90 એંગલે તમને મિનિમમ વોલ્ટેજ મળશે, બરોબર. સી The rotor. If the rotor winding and the measuring winding are parallel to one another, the magnetic rotor field completely passes through the measuring coil. Therefore, the induced voltage is maximum. And at 0-degree shaft angle, the cosine wave also has its maximum. If the rotor winding and measuring winding are at a right angle to each other, no voltage is induced. Let's turn the motor shaft 90 degrees, and we can prove all these statements. So, let's change the time base of our oscilloscope and watch the measuring signals. What you see now is that you get a modulated sine and a cosine measuring signal, which are also called envelope curve. It's now up to the resolver digital converter, RDC, to evaluate the current rotor position and the rotational speed from these signal curves. Well, unlike encoders, resolvers have no electronic components, therefore robust against soiling, vibrations, and work safely even within a wide temperature range. This makes them highly reliable and environmentally resistant. Watch also our next videos. આખું જે રિઝોલ્વર છે એનું મેઇન વર્કિંગ છે, કઈ રીતના કન્સ્ટ્રક્શન અને વર્કિંગ, એ તમને બતાવ્યું છે. તો હોપ્સો તમને આની અંદર કોઈ ડાઉટ નથી. પ્લીઝ ટાઈપ ઇન ચેટ બોક્સ. ઓલરાઈટ, બીજા લોકોને? અંકિત, સતીશ, દેવાંગ, સતીશ શું કરે છે? અંકિત, તમારો રિસ્પોન્સ નથી આવ્યો હજી. તમારો રિસ્પોન્સ નહીં આવે તો હું રિમૂવ કરી નાખીશ લેક્ચરમાંથી. અંકિત, સતીશ, ઓલરાઈટ. તો બેઝિકલી આ વિડીયો કેના માટે હતો કે તમારું રિઝોલ્વર છે કઈ રીતના વર્ક કરે છે, બરોબર. તો ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન યોર મોટર્સ, મતલબ તમારા મોટરની અંદર
ઇમ્પોર્ટન્ટ છે. એના બેઝિસ ઉપર આપણે આગળ ઘણી બધી મોટર્સ જોશી. તો નેક્સ્ટ મોટર જોઈ છીએ આપણે ટાઈપ ઓફ સર્વો મોટર્સ. બરાબર, સર્વો મોટર જોઈએ તો સર્વો મોટર બેઝિકલી ક્લાસિફાઈ ઇન ટુ એસી સર્વો મોટર એન્ડ ડીસી સર્વો મોટર. એસી સર્વો મોટરની અંદર 2 ફેઝ સર્વો મોટર, એસી સર્વો મોટર અને 3 ફેઝ એસી સર્વો મોટર. બરાબર, આ બેઝિકલી ક્લાસિફિકેશન છે ટાઈપ ઓફ સર્વો મોટરનું. સેકન્ડ હવે જોઈએ 2 ફેઝ સર્વો મોટર. ધીસ ઇઝ અ 2 ફેઝ સર્વો મોટર. બરાબર, તો સર્વો મોટર છે બેઝિકલી ઇટ ઇઝ અ બેઝિકલી 2 સર્વો મોટર. બરાબર, બે વાઇન્ડિંગ યુઝ કરવામાં આવે છે અને 90 એંગલે મૂકવામાં આવે છે. બરાબર, 90 એંગલ ફેઝ હોય છે, કંટ્રોલ ફેઝ અને રેફરન્સ ફેઝ. રેફરન્સ ફેઝને શેના માટે યુઝ કરવામાં આવે છે કે તમે જે વોલ્ટેજ પ્રોવાઈડ કરો છો, બરાબર, વોલ્ટેજ માટે તમે યુઝ કરો છો. અને સેકન્ડ તમે કંટ્રોલ ફેઝ શેના માટે છે કે તમારા એંગલ ચેન્જ થાય છે, બરાબર, કાંઈ બી તો એ જે એંગલ ચેન્જ થાય એના માટે તમે કંટ્રોલ ફેઝ એટલે એને એરર સિગ્નલ આપવામાં આવે છે. જે એરર પ્રોડ્યુસ થઈ છે એ એરર સિગ્નલ તમે ત્યાં કંટ્રોલ ફેઝની અંદર આપો છો અને અગેન એને કંટ્રોલ કરે છે પાછું રોટરને. ગોટ ઇટ. તો મેઇન સર્વો મોટરના યુઝ ક્યાં થાય છે તો કે સીએમસી, બરાબર, એ બધા જે મશીન્સ છે એની અંદર યુઝ કરવામાં આવે છે. અને સેકન્ડ કે આનો જે સ્ટાર્ટિંગ ટોર્ક છે એ ઘણો હાઈ હોય છે અને જે એક્યુરેસી છે, બરાબર, એ એક્યુરેસી ઘણી હાઈ હોય છે અને ઇઝીલી એને કંટ્રોલ કરી શકાય છે. સેકન્ડ કે એસી સર્વો મોટર છે, બરાબર, મેઇન તો સ્પેસિફાઈ કરવામાં આવ્યું છે કે એસી સર્વો મોટર એટલે મતલબ સર્વો મોટર છે, બરાબર, એનો શેના માટે યુઝ થાય છે તો કે તમારા પર્ટિક્યુલર એંગલ, બરાબર, પર્ટિક્યુલર એંગલ ઉપર કંટ્રોલ. ધારો કે 180 ડિગ્રી એ તમારે રોટેટ કરાવવું છે તો બરાબર, તો એટલી એક્યુરેસી બીજા કોઈ મોટરમાં નહીં મળે, બરાબર, જેવી તમને એસી સર્વો મોટરની અંદર મળે છે. તો તમારે અમુક જગ્યાએ યુઝ કરવી હોય, બરાબર, એંગલ વાઇઝ, તો એ જગ્યાએ તમે ધારો કે 180 ડિગ્રી એક્ઝેક્ટ 180 ડિગ્રી એક્યુરેસી સાથે કોણ રોટેટ થશે તો સર્વો મોટર, બરાબર, તો એ પર્પઝથી યુઝ કરવામાં આવે છે. One winding is known as the reference winding, is a fixed or constant voltage source. એટલે એક વાઇન્ડિંગ છે જે રેફરન્સ વાઇન્ડિંગ છે અને એને કોની સાથે કનેક્ટ કરવામાં આવે છે તો કે તમારા કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કરવામાં આવે છે. અને other one is the known as a control winding and it is provide with a variable voltage. વેરિયેબલ વોલ્ટેજ એટલે શું કામ તો કે જ્યારે તમારું કોઈ એરર આવ્યું છે, બરાબર, તો એ એરરને રિમૂવ કરવા માટે ત્યાં પાછું અગેન આપવામાં આવે છે અને એના લીધે શું થશે કે તમારે જે રોટરની રોટેશન છે એ શું કરવામાં આવે છે, કંટ્રોલ કરવામાં આવે છે. આટલું સમજાવો. આટલું સમજાવું બધાને? ઓકે, ઓલરાઈટ. નેક્સ્ટ આપણે એનું વર્કિંગ જોઈએ કે કઈ રીતના વર્ક કરશે. કે જ્યારે તમારું રોટર છે, બરાબર, રોટરમાં કઈ રીતના તો કે જ્યારે તમે એસી સર્વો મોટરને એન્ટી ક્લોકવાઇઝ એન્ડ ક્લોકવાઇઝ બી રોટેટ કરાવી શકો તો કઈ રીતના રોટેટ થશે, બરાબર. તો રેફરન્સ ફેઝની અંદર જ્યારે હું શું કરીશ કે અહીંયા હું નેગેટિવ અને અહીંયા પોઝિટિવ આપીશ, બરાબર, તો તમારી જે મોટર છે, બરાબર, એ કયા એંગલમાં ફરશે તો કે તમારી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ફરશે. હવે એ જ કનેક્શન હું રિવર્સ કરી નાખું, બરાબર, અહીંયા હું નેગેટિવ આવતી હતી અને અહીંયા હું હવે પોઝિટિવ આપું અને અહીંયા હું નેગેટિવ આપું તો ધેટ્સ વાય તમારી જે રોટર છે એ કઈ
આ શું કહેવાય છે? રોટર. બરાબર. ઇટ્સ ટુ પાર્ટની અંદર ડિવાઈડ હોય મોટર. બરાબર. આ જે તમારું રોટર છે, બરાબર, અને આ તમારું સ્ટેટર છે. બરાબર. તો આની અંદર મારે એન્ટી ક્લોકવાઇઝની ડાયરેક્શનમાં રોટેટ કરાવવી હોય તો શું થશે કે તમારે જે આના જે સપ્લાય વોલ્ટેજ છે એના જે કનેક્શન છે એ રિવર્સ કરી નાખું. બરાબર. અહીંયા નેગેટિવ પોઝિટિવ આપતી હતી, તો હવે અહીંયા પોઝિટિવ નેગેટિવ આપીશ, તો તમારા જે રોટર છે એ રોટેટ થવાનું કેવું કરશે? રિવર્સ ડાયરેક્શનની અંદર, એટલે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર એ રોટેટ કરવાનું ચાલુ કરશે. હવે શું થશે કે જ્યારે બંને વચ્ચે ફ્લક્સ પ્રોડ્યુસ થશે. બરાબર. અહીંયા બી વોલ્ટેજ મળે છે, અહીંયા બી વોલ્ટેજ મળે છે. બરાબર. તો બંને વચ્ચે શું થશે? ફ્લક્સ પ્રોડ્યુસ થશે, અને આ જે ફ્લક્સ હશે બંને વચ્ચે શું હશે? અહીંયા લિંકઅપ થશે, અને એ બંને વચ્ચે ફેઝ ડિફરન્સ ક્રિએટ થશે. બરાબર. અને એ જે ફેઝ ક્રિએટ થશે એના લીધે તમારા જે રોટર ઉપર શું લાગશે? ટોર્ક લાગશે. અને આ ફેઝ ડિફરન્સના લીધે તમારી જે રોટર છે એ શું કરશે? રોટેટ કરવાનું ચાલુ કરશે. સેમ બીજી વસ્તુ કે આ જે મોટર છે, બરાબર, આટલું વર્કિંગ સમજાણું તમને, તો આગળ વધુ. ઓલરાઈટ. તો બંને ફેઝ એટલે શું કે એક વેવ ફોર્મ હોય. બરાબર. તો બંને વચ્ચે એક 0 થી 180 ડિગ્રી વાળો એક વેવ ફોર્મ છે. બરાબર. અને એક 90 થી ચાલુ થાય છે. બરાબર. તો બંને વચ્ચે કેટલો ફેઝ ડિફરન્સ આવે છે? ધીસ ઇઝ, એટલે એનો જે વચ્ચે જે ડિફરન્સ પડે છે એને શું કહેવામાં આવે છે? ફેઝ ડિફરન્સ. બરાબર. હવે બીજું શું થશે કે ટોર્ક અને સ્પીડ, મારે મોટરની સ્પીડ કંટ્રોલ કરવી છે, ટોર્ક કંટ્રોલ કરવો છે. તો એના માટે હું શું કરીશ? તો કે એના એંગલને કંટ્રોલ કરીશ. બરાબર. આજે મેં એંગલ રાખ્યો છે, આ 90 ડિગ્રીએ મેં રાખવામાં આવ્યો છે, તો હું આને કંટ્રોલ કરીશ તો અલ્ટિમેટલી તમારા ટોર્ક અને હું સ્પીડને શું કરીશ? હું કંટ્રોલ કરી નાખીશ. બરાબર. પછી બીજું એને હું શેના માટે યુઝ કરીશ? હાઈ રેઝિસ્ટન્સ માટે યુઝ કરું છું. સોરી, હાઈ રેઝિસ્ટન્સને મારે કંટ્રોલ કરવો હોય. બરાબર. તો કઈ રીતના કરીશ? તો કે X/R રેશિયો હું કંટ્રોલ કરીને એને જેમ હું નાનો રાખીશ, X/R રેશિયો છે, બરાબર, એને હું જેમ નાનો રાખીશ એમ એની જે ટોર્ક અને એને જે શું કહેવાય, એનો જે ટોર્ક અને એનું જે સ્પીડ છે, બરાબર, એને જે હાઈ રેઝિસ્ટન્સ છે એટલો જ કંટ્રોલ થશે. અને બીજું એ કે જ્યારે મારે ટોર્ક અને એ જે એક્સ અને આરનો રેશિયો કંટ્રોલ કરીશ. બરાબર. જેટલો હું નાનો રાખીશ એ અકોર્ડિંગ તમારું જે ટોર્ક અને સ્પીડ છે એની બી કેરેક્ટરિસ્ટિક કેવી થશે? તમને લિનિયર મળશે. સેકન્ડ, હવે મારે મોટરની સેન્સિટિવિટી વધારવી છે. બરાબર. તો સેન્સિટિવિટી વધારવા માટે એનો જે વેઇટ છે, બરાબર, એને બને એટલો હું ઓછો રાખીશ. તો જેટલો ઓછો હશે એટલો એ ઇઝીલી રોટેટ કરી શકશે. બરાબર. તો થોડોક બી એનર્જી મળશે તો એ તરત જ એ શું કરશે? રોટેટ કરવા મળશે. એટલે સેન્સિટિવ એટલે હાઈ સેન્સિટિવ બનશે. આની અંદર કોઈ પ્રોબ્લેમ નથી ને? કોઈ વસ્તુ ના સમજાણી હોય એવું? ઓલરાઈટ.
તો આજે લેક્ચરની અંદર આટલું જ રાખીએ છીએ. એસી સર્વો મોટર્સ. એસી સર્વો મોટર્સની અંદર આપણે જોયું પહેલાં તો સૌથી પહેલાં સર્વો મોટર્સ એના માટે યુઝ થાય છે કે પર્ટિક્યુલર એંગલ સાઈડ મૂવ કરવું હોય. મારે ધારો કે આખું 360 ડિગ્રીએ ફરે, બરાબર. મોટર શું કરશે? 360 ડિગ્રી ફરશે. બટ મારે પર્ટિક્યુલર એંગલ ઉપર મારે સ્ટોપ કરાવી છે, બરાબર. એવું નહીં કે 90 એંગલ 180 એંગલ, બરાબર. પણ મારે કોઈ બી એંગલ મારે સ્ટોપ કરાવવું છે. 185 એંગલ, મતલબ મારે એંગલ ઉપર પર્ટિક્યુલર એંગલ ઉપર સ્ટોપ કરાવવા માટે હું સર્વો મોટર, કારણ કે આટલી એક્યુરેસી હું ક્યાંય નહીં આવે, એક બી મોટરની અંદર નહીં આવે. તો એના માટે હું સર્વો મોટર યુઝ કરું છું. અને સર્વો મોટર છે એના બેઝિક ટાઈપ્સ છે એસી સર્વો મોટર અને ડીસી સર્વો મોટર્સ. અને એસી સર્વો મોટર્સ છે એના બે ટાઈપ્સ છે, 2 ફેઝ એસી સર્વો મોટર અને 3 ફેઝ એસી સર્વો મોટર. આજે આપણે જે ભણ્યા ને ઇઝ અ 2 ફેઝ એસી સર્વો મોટર્સ છે. ગોટ ઇટ? આની અંદર કોઈ ડાઉટ હોય તો કયો. નથી ને? ઓલ રાઈટ. તો આજે લેક્ચરના આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડીસી સર્વો મોટર્સ આપણે જોશે. તો તમે લીવ થઈ શકો છો.